ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષને એવી ભાષાની અંદર ટોણા માર્યા, એવી ભાષામાં ધમકાવ્યા છે કે જાણે કે કોઈ ટપોરીઓની ટોળકી ચલાવતા હોય। વિપક્ષ ઉપર જે હુમલાઓ કરો છો, આજે ગુજરાતની અંદર તમારા રાજની અંદર તમામ પ્રકારના લુખ્ખાઓ, ગુનેગારો, બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ ખુલ્લેઆમ ફરે છે। તમે એના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરી શકતા નથી। તમે પોતે આવા લોકોની સાથે ભાગીદારીની અંદર બેઠેલા છો અને વિપક્ષ ઉપર તમે હુમલા કરો છો। ગુજરાતના લોકો ભાજપથી થાક્યા છે અને એના માટે આખા ગુજરાતની અંદર એક જ વાત ચાલે છે કે હવે ભારતીય જનતા પાર્ટીને ઘેરે બેસાડવાનો સમય છે અને એટલા માટે તમે જાહેરની અંદર ભાજપના તમામ નેતાઓ જાહેરની અંદર વિપક્ષને બાપા સામી ગાળો દઈ રહ્યા છો, વિપક્ષ ઉપર તમે હુમલાઓ કરી રહ્યા છો। તમે જો કામ કર્યા હોય, ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં લોકો સુખી થયા હોય તો એ વાત લોકો સમક્ષ કરો। વિપક્ષને ગાળો દેવાથી તમારા આ જે પાપ છે એ છાના નથી રહેવાના। આ વખતે ગુજરાતની જનતા તમારા પાપનો ઘડો ફોડવા જઈ રહી છે। તમે ગમે એટલી હોશિયારી મારો ને ગમે એટલા મોટા તાનાશાહ થઈને મોગલે આઝમ થઈને ફરો, આજની સ્થિતિ એ છે કે તમારા પ્રત્યે લોકોને કોઈ પ્રેમ નથી અને તમે જે રીતે પોલીસનો દુરુપયોગ કરી, વ્યવસ્થાનો દુરુપયોગ કરી અને સત્તામાં બેઠેલા છો, એક વખત સત્તા જવા દો। આજ જનતા તમને તમારા આ તમામ કૃત્યોનો જવાબ ન આપે તો કહેજો। ગુજરાતની જનતા થાકી છે, ગુજરાતની જનતા કંટાળી છે અને આવનાર દિવસોમાં સત્તાનું પરિવર્તન થવા જઈ રહ્યું છે। આ કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં। જો જનતા તમારી પાછળ ઝાડુ લઈને પડી છે અને એ તમે અનુભવો છો, એટલા માટે આ જેમ ફાવે તેમ બોલે। આ વખતે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે ડર છે એ દેખાય છે। તમામ મોટા નેતાઓ સોસાયટીની અંદર, ગલીઓની અંદર ધૂળ ઉડાડતા દેખાય છે। વિસાવદરની ચૂંટણીમાં પણ જ્યાં તલાટી મંત્રી ગામડામાં નહોતા દેખાતા, એ જગ્યાએ કેબિનેટ મંત્રીઓ, મંત્રી, મુખ્યમંત્રી તમામ લોકો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે વિસાવદરની ધરતી ઉપર ઉતર્યા હતા। આજે સુરતમાં પણ એવું જ બન્યું છે। સુરતની અંદર તમામ મોટા નેતાઓ ગલીએ ગલીએ પ્રચાર કરવા માટે નીકળ્યા છે। આજે જે રીતે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીને લોકોએ પરચો બતાવ્યો અને ભારતીય જનતા પાર્ટીને લોકોએ સાબિત કરી બતાવ્યું કે તમે કામ નહીં કરો તો વિસાવદરવાળી કરીશું। આ વખતે સુરતમાં પણ તમે જે પ્રયાસો કરો છો એનો જવાબ વિસાવદરવાળી કરવાના છે। સુરતના લોકો આ વખતે પણ સંપૂર્ણ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, તમારા પાપનો ઘડો ફોડવા જઈ રહ્યા છે।